સુરતના માંગરોળમાં રૂપિયાની લેતી દેતીમાં મિત્રે જ મિત્રને ચપ્પુના ઘા ઝીકી દીધા મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના મામલે પોલીસે હત્યારા મિત્રની અને તેને મદદગારી કરનાર ઇસમની શોધખોળ હાથ ધરી છે. સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં મિત્રે જ મિત્રને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જીતેન્દ્ર ઉર્ફે રાજુ જોગરાજ પટિયારને પોતાના મિત્ર સુબાલા મુરલી ગૌડા સાથે રૂપિયાની લેતી દેતી થઈ હતી અને આ લેતી દેતીમાં જ બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે મિત્ર સુબાલા મુરલી ગૌડાએ જીતેન્દ્રને ગળાના ભાગે ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો. મૃતકના સાળાએ સમગ્ર ઘટનાની જાણ પાલોદ પોલીસને કરતા પાલોદ પોલીસે હત્યારા મિત્ર સુબાલા મુરલી ગૌડા અને એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.